આપણે ચલો એક સીધો વેલિડ પેરેન્થેસિસનો એક એક્ઝામ્પલ લઈ લઈએ. લીડ કોડ પ્રોબ્લેમ નંબર 20. આ ઇઝી પ્રોબ્લેમ છે, પણ એની અમુક ટ્રિક્સ છે. એ તમે જાણી લો તો તમને ઇઝી પડશે. પ્રોબ્લેમમાં શું કહે છે કે આપણે આને ચલો એક સ્ટ્રિંગ આપે છે, એસ કરીને સ્ટ્રિંગ. સ્ટ્રિંગમાં એ લોકો જે બધી પેરેન્થેસિસ હોય, જેમ કે બ્રેકેટ્સ હોય અલગ અલગ ટાઈપના, એની પેટર્ન આપે છે. અને આપણે રિટર્ન શું કરવાનું છે, ટ્રુ કે ફોલ્સ. શેના બદલે કે આનું જે ઓર્ડર હોય, જે આ રીતે જે છે ખુલી અને બંધ થઈ, એ ઓર્ડર બરાબર હોય તો ટ્રુ આપવાનું. જો અહીંયા આગળ ઓર્ડર બરાબર છે તો એને ટ્રુ આપ્યું. અહીંયા આગળ ઓર્ડર બરાબર નથી, બરાબર, તો એને ફોલ્સ રિટર્ન કર્યું. અને એમાં કેવું હોય કે ચલો એક ખુલી, બીજી ખુલી, પણ જ્યાં સુધી બીજી બંધ થાય નહીં, તો એટલે એસેન્શિયલી આ રીતેની ઓર્ડર હોવું જોઈએ. હવે આમાં અહીંયા વચ્ચે બીજી એક જેમ કે કરલી બ્રેસવાળી જે પેરેન્થેસિસ છે એ અહીંયા હોત તો એને ફોલ્સ આપત. તો આને આપણે કઈ રીતે કરીશું, બરાબર? તો આના માટે આપણે છે ને એક સ્ટેક યુઝ કરીશું. સ્ટેક એસેન્શિયલી એક ટાઈપનો અરેજ હોય છે જેમાં ખાલી પોપ અને અપેન્ડ કરી શકાય પાછળથી. એટલે કોઈ સ્પેસિફિક ઇન્ડેક્સ પર ના મુકાય, ખાલી પોપ અને બટ આઈ થિંક આપણે જોઈ લઈએ. તો એના માટે આપણે શું કરીશું કે લૂપ રન કરીશું એ સ્ટ્રિંગ ઉપર, અને દરેક એલિમેન્ટને એક સ્ટેકમાં નાખીશું ઉપરથી. એક વિઝ્યુલાઇઝેશનથી આપણે જોઈ લઈએ. જેમ કે આપણી પાસે સ્ટ્રિંગ છે, આવે સ્ટ્રિંગ, બરાબર. અને દર ઇન્ટરવલે આ છે ને એક આડો અરે છે, જેમ કે આ પોઝિશન 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે. એક સ્ટેક, એમ્પ્ટી સ્ટેક આપણે સ્ટાર્ટિંગમાં બનાવી દઈશું. એમાં પછી દર સ્ટ્રિંગની પોઝિશને આપણે એને એ એલિમેન્ટને આપણે અંદર મૂકીશું. અને એની અમુક કન્ડિશન્સ રાખીશું જેનાથી ઇવેન્ચ્યુઅલી આપણે જોઈ શકાય કે સ્ટેક બરાબર છે કે નહીં. કન્ડિશન શું રહેશે? પેટર્ન કે ચલો તમે એક દાખલા તરીકે આ એક સ્ક્વેર બ્રેકેટ નાખ્યો અને લૂપ પતતા પહેલાં આપણે એ સ્ક્વેર બ્રેકેટ ઓપનવાળું જે સ્ક્વેર બ્રેકેટ છે આવ્યો હોય ઓપનવાળો, તે એ જે ક્લોઝવાળો સ્ક્વેર બ્રેકેટ આવ્યો હોય તે ઓપનવાળો કાઢી નાખવાનો. એટલે જેવું તમે આ મૂકશો ને આવયો, અને પછી ઉપર બીજો આવયો મૂક્યો, બરાબર. હવે એનો ક્લોઝડ બ્રેકેટ આવ્યો સ્ટ્રિંગમાં, તે ઓપનવાળો હોય ને એ કાઢી નાખીશું. ચલો અગર ભૂલચૂકથી બી એની અહીં આગળ કરલી બ્રેસવાળો આવ્યો હોય, બરાબર, અને પછી આવ્યો ક્લોઝવાળો આવે ને, બરાબર, અને અહીં આગળ કરલી બ્રેસવાળો હોય, તે મેચ ના થયું કહેવાય. તો આપણે છે ને રિટર્ન કરી દઈશું કે ફોલ્ટ, કે બરાબર અહીં આગળ ચલો અહીં આગળ અગર કરલી બ્રેસ હોત ને અહીં આગળ, અને પછી આવ્યો હોત ને, તો એ ફોલ્સ ગણાત, કારણ કે એ હરકી પેટર્નમાં નહીં. અહીં આગળ બે અંદર કરલી બ્રેસ હોત તો વાત બરાબર હોત, બરાબર. તો એ રીતે આપણે આગળ વધીશું. અને દરેક સ્ટેપે આપણે જોઈ લઈએ. રેડમાં શું જ કહે છે, રેડ હોય પેટર્નમાં આપણે લૂપમાં જઈશું તો એ સ્ટેકની અંદર આપણે મૂકીશું. જ્યારે અગર બ્લુ કે એની ક્લોઝડ પેરેન્થિસિસ આવે તે એની જે મેચિંગ હોય ને એ કરી લઈશું. એ કેમનું કરવાનું એ આપણે ધીમે રીત પછી જોઈ લઈએ, પણ આપણે એકવાર લૂપ ફેરવી લઈએ. અહીંયા ગયા, ઓપન સ્ક્વેર આવ્યું, એની અંદર નાખ્યો. ક્લોઝ સ્ક્વેર આવ્યું, એની અંદર નાખ્યો. હવે સોરી, ઓપન સર્કલ આવ્યું, એની અંદર નાખ્યો. હવે ક્લોઝ સર્કલ આવ્યું, અને હવે ટોપ ઉપર જોઈશું કે છેલ્લું એલિમેન્ટ શું હતું. ઓપન એલિમેન્ટ હતો સર્કલવાળો, તો એને કાઢી નાખીશું, બરાબર. હવે નેક્સ્ટ આવ્યું ક્લોઝ સ્ક્વેર બ્રેકેટ આવ્યું, તેમાં અહીં આગળ ટોપ ઉપર છે ને ટોપ ઉપર ઓપન સ્ક્વેર રહ્યું હશે, એટલે પછી છે ને એને કાઢી નાખીશું. એમ રીતે આપણે નેક્સ્ટ આગળ લૂપમાં જઈશું. કરલી બ્રેસ ઓપન થઈ, એને નાખ્યો. સ્ક્વેર બ્રેસ ઓપન, એને નાખ્યો. સર્ક્યુલર બ્રેકેટ ઓપન થયું, એની અંદર નાખ્યો. હવે પછી શું આવ્યું, સર્ક્યુલર ક્લોઝ આવ્યું, તો એ જે પેલો જે છે એને પોપ કરી દઈશું. પછી સ્ક્વેર ક્લોઝડ આવ્યું,
એને બી પોપ કરી દઈશું. બરાબર. પછી હજુ હા તો અહીંયા જ છે. બરાબર. હવે ફરી એક ક્લોઝડ આવ્યું. આ ક્લોઝ આવ્યું. પછી આઈ મીન સોરી ઓપન સર્ક્યુલર આવ્યું. પેલું આવ્યું તો એ પોપ થઈ ગયું. અને છેલ્લે આ આવ્યું તો આ પોપ થઈ ગયું. કરલી બ્રેસ. એનામાં તું ઉપરથી જોઈ લો ને તો આ બરાબર દેખાશે કે આ ધીસ ઇઝ વેલિડ પેરેન્થેસિસ. બરાબર. કેમ કે જેમ કે આ કરલી ઓપન થાય છે. સોરી, આ કરલી ઓપન થાય છે તો ઇવેન્ચ્યુઅલી ક્લોઝ થાય છે. આ ઓપન થાય છે તો અહીં ક્લોઝ થાય છે. એની અંદર આ છે અને વચમાં એમની જોડે આ બી છે. બરાબર. તો એ એક રીત થઈ પુશ અને પોપ કરવાની. હા. હવે બીજું આપણે શું જોવાનું કે આપણે આમ વિચારીએ છીએ કે ચલો પોપ ક્યારે કરીએ. બરાબર. આ જે ક્લોઝ પ્રેસ આવ્યો અને એ આવે તો આપણે કેમની ખબર પડે કે પોપ કરવું ઉપરથી કમ્પેર કરીને. તો આપણે શું કરીશું કે આપણે ચલો એક ડિક્શનરી બનાવી દઈશું જેમાં આપણે કી વેલ્યુ પર રાખીશું. તો આ બધી જે ક્લોઝડ બ્રેસીસ હોય ને એને કી આપણે યુઝ કરીશું અને એમાં વેલ્યુમાં છે ને સ્ક્વેર બ્રેકેટ કે એની જે જોડાતી હોય જેમ કે આ કી શું કહેવાય આ કી હોય તો એની આ વેલ્યુ હોય એ રીતે. તો એ જે કી અગર આવે ને ત્યારે આપણે લૂપ ફેરવતા એ ચેક કરી દઈશું કે ચલો આ એલિમેન્ટ આવ્યો એઝ અ સ્ટ્રિંગમાં વેરિયેબલ આ આવ્યો. બરાબર. જેમ કે અહીંયા વેરિયેબલ આઈ લીધો હોય સ્ટ્રિંગમાં લૂપ ઇફ આઈ ઇઝ ધીસ એન્ડ ઇફ I mean if I is this and if this is in the ડિક્શનરીની આ એક કી હોય તો આપણે જોઈશું કે એ કીની વેલ્યુ આ જે કીની જે છે એની વેલ્યુ એટલે કે આ એ ટોપ ઉપર છે કે નહીં. એ ટોપ ઉપર હોય તો એને કાઢી દઈશું. અગર ના હોય, અગર બીજું કે કરલી બ્રેકેટ હોય ટોપ ઉપર અહીં અગર કરલી બ્રેકેટ હોત બરાબર અને એની કી આપણે વેલ્યુ ચેક કરત આની વેલ્યુ તો આ રત બરાબર પણ એ મેચ ના થાય તો આપણે ફરી ફોલ્સ. આપણે એકવાર કોડને જોઈ લઈએ તો તમને સરખી રીતે ખબર પડે. ઓકે. આપણે શું કરવાનું હતું પહેલું તો એમાં છે ને પેલું સ્ટેક બનાવી દઈએ. એક સ્ટેક એમ્પ્ટી સ્ટેક વિચ ઇઝ એસેન્શિયલી એક અરે રહેશે જેમાં આપણે એલિમેન્ટ્સ બધા ધીમે ધીમે કરી નાખીએ. પછી શું બનાવીશું આપણે કે પેલી ડિક્શનરી આપણે જે કહેતા હતા ને ટ્રેકર કરીને એક ડિક્શનરી બનાવી દઈએ. ટ્રેકર ને શું રાખીશું કે ને ફરીથી હરકી રીતે એડજસ્ટ કરી દઈશ. ડોન્ટ વરી. એના માટે આ છે નેવર માઇન્ડ પેર કી વેલ્યુની પેર થઈ ગઈ. એક સેકન્ડ. એને ને ક્લોઝ રાખવાની અને ઓપન રાખવાની. કેમ? કારણ કે આપણે છે ને અહીંયા ચેક કરીએ છીએ કે આ ક્લોઝડ પેર આવે ત્યારે આપણે કમ્પેર કરીશું ટોપ વેલ્યુ સાથે અને પછી પોપ કરી દઈશું સેમ હશે તો તે ક્લોઝડ વેલ્યુ આવે ત્યારે ચેક કરવાનું. હવે શું હતું આ રાખ્યું લાસ્ટમાં નાખી દઈશું આપણે શું હતું સ્ક્વેર યાર. ઓકે. નો ડિક્શનરીમાં બધી વેલ્યુ થઈ ગઈ ટ્રેકર એમાં બરાબર. ના પછી છે ને આપણે ફોર લૂપ રન કરીશું. ફોર આઈ ઇન સ્ટ્રિંગ એસ તો એસ સ્ટ્રિંગમાં દરેક લેટર જે હોય એના પર ફોર લૂપ રન કરીશું. ઓકે. ઓકે. આની પહેલાં આપણે છે ને એક બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખી દઈએ કે ધારો કે સ્ટ્રિંગને બીજી એક નાની રીત જેનાથી તરત ફોલ્સ મળી જાય એનું શું છે કે અગર સ્ટ્રિંગની લેન્થ ઓડ હોય તો એનો મતલબ એ ગેરંટી કે એમાં એક આગળ પાછળ એવું કંઈક હશે કે એક સ્ટ્રિંગ વધારાની હશે કે એક ઓછી હશે. સમજ્યા? ઇવન હોય તો આ રીતે ખબર પડે કે દરેકની બે બેની પેર હોય તો એ ખબર પડે કે દેર ઇઝ અ ગુડ ચાન્સ કે વેલિડ હશે. પણ અગર ઓડ હોય તો ગેરંટી છે કે એ છે ને વેલિડ સ્ટ્રિંગ નહીં હોય ઓર વેલિડ પેરેન્થેસિસ. તો આપણે શું ઇફ લેન્થ ઓફ સ્ટ્રિંગ એનું મોડ્યુલસ કરીને ઉજ્જવળ કરાવીશું અને જોઈશું કે
અગર ટુ મોડ્યુલસ અવોઇડ કરવાની છે કે સ્ટ્રિંગની લેન્થ કાઢો, પછી એને મોડ ટુ કરો વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. ઇટ્સ ઇક્વલ ટુ ઝીરો દેન ઇટ્સ એન ઇવન. અગર ઝીરો ના હોય તો આપણે ફોલ્સ રિટર્ન કરી દઈશું કે વેલિડ નથી. બરાબર, એ પહેલું ચેક કરી દીધું. ઓકે, હવે આપણે પેલી લૂપમાં ફરી રન કરીએ. લૂપમાં શું કરીશું, દર એલિમેન્ટે હું પહેલી વાર કરું છું એટલે ઓકે, દર એલિમેન્ટે આપણે શું કરીશું, ચેક કરીશું કે if આ જે એલિમેન્ટ છે આઈ, ઇફ આઈ ઇઝ ઇન ટ્રેકર, ટ્રેકરમાં હોય આ એલિમેન્ટમાં ટ્રેકરમાં હોય તો આપણે કંઈક કાંડ કરીશું. હમણાં આપણે એને પછી જોઈએ, પણ એ ટ્રેકરમાં ના હોય તો આપણે ખાલી છે ને સ્ટેક ડોટ અપેન્ડ પાયથનની મેથડ સ્ટેક પેલું નામ છે અપેન્ડ કરી દઈશું આઈને. યા એ આઈ જે એલિમેન્ટ છે ને ઓકે. હવે જોઈએ કે આઈ છે ને ટ્રેકરમાં હોય, જેમ કે ઇફ આઈ ઇઝ ઇન ટ્રેકર, એ આઈ જે આ જે છે એ ટ્રેકરમાં હોય તો પછી આપણે શું જોઈશું કે આઈની વેલ્યુ અને ટોપની એલિમેન્ટ જે મેચ થાય છે કે નહીં. તો આપણે શું કરીએ, પહેલાં એક સેકન્ડ જોવું પડશે કે ટોપ પોસિબલ છે કે નહીં. એટલે આપણે જોવું પડશે કે સ્ટેક એમ્પ્ટી નહીં ને, સ્ટેકની જે લેન્થ હોય ઇક્વલ ટુ ઝીરો. હા, કેમ? એટલે આ સ્ટ્રિંગ ટ્રેકરમાં હોય, ધારો કે ચલો આ ક્લોઝડ આવ્યું અને પાછું એમ્પ્ટી હોય તો આગળ ના જવાય. પહેલાં જોવું છે એમ્પ્ટી છે કે નહીં. અને બીજું શું જોવાનું હતું કે જે આની વેલ્યુ છે, જેમ કે ટ્રેકરમાં આઈ પોઝિશનની વેલ્યુ, આઈ મીન આઈની વેલ્યુ વેરિયેબલ એ સ્ટેકમાં લાસ્ટ એલિમેન્ટ લઈશું તો લાસ્ટ એલિમેન્ટની -1 કરીને વેલ્યુ જોવાય. એ બે સેમ હોય શું કરીશું કે આપણે સ્ટેક ડોટ પોપ, સ્ટેક ડોટ પોપ ત્યારે થાય જ્યારે એ એમ્પ્ટી ના હોય. આપણે ચેક કરીશું કે લેન્થ ઓફ સ્ટેક ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એ જોઈ લીધું. સ્ટેક એમ્પ્ટી નથી અને જે પહેલી જે ટ્રેકરમાં જે સ્ટ્રિંગમાં જેન પર આપણે આવીએ એ એને લઈને આપણે પેલું એ કરીશું, કમ્પેર કરીશું એની વેલ્યુ અને સ્ટેકનું લાસ્ટ એલિમેન્ટ અગર સેમ હોય તો પોપ કરી દઈશું. એટલે આની વેલ્યુ ડિક્શનરીમાં આની વેલ્યુ આવશે એ, આની વેલ્યુ અને આ બે સેમ હોય એ તો એ જ રહેવાનું. સેમ હોય તો આને પોપ કરી દઈશું. પોપ ત્યારે નહીં થાય જ્યારે આ એમ્પ્ટી હોય, એમ્પ્ટી હોય ને પછી અગર લેટ્સ સે અહીંયા અગર આ એમ્પ્ટી હોત, એમ્પ્ટી હોત અને એમાં આપણે પાછું જેમ કે ચલો એક કરલી બ્રેસ નાખવા ગયા, રાઈટ.
તો એ તો ના ચાલે, રાઈટ? તો શું કરીશું આપણે? આપણે જોઈએ છે પહેલાં કે શું જોઈએ છે કે ફાઇઝ એન્ડ ટ્રેક. એ તો છે પહેલી વાર, કેમ કે અગર આપણે આને જતો અરે ઓકે, અહીં જેમ કે ધારો કે આપણે જોડે એક ક્લોઝડ કર્લી બ્રેસ હોત, બરાબર? અહીંયા આગળ એમ્પ્ટી છે. હવે નાખવા જઈએ તો આપણે પહેલાં શું કરશે, લૂપમાં ચેક કરશે કે એ પેલી કી વાળો વેલ્યુ છે કે નહીં, બરાબર? એ કી વાળું છે. પછી શું કરશે કે લેન્થ ચેક કરશે. એ તો પાછું એમ્પ્ટી નહીં કર્યું એટલે એ લૂપ તો સ્કીપ કરશે, બરાબર? એટલે કંઈ પોપ નહીં કરે, પણ એ પાછું એને અપેન્ડ બી નહીં કરે, રાઈટ? તો એનું અર્થ શું થયો કે એની જે છે ને એસેન્શિયલી એ જે અગર એવું આવે સિચ્યુએશન કે આ એમ્પ્ટી હોય અને એમાંય તું પાછળથી એ જે પેલું ક્લોઝ બ્રેસ હોય એને તું નાખવા જાઉં, બરાબર? તો ઇટ્સ નોટ વેલિડ. તું છે ને સ્ટાર્ટિંગમાં એક બી ક્લોઝડ બ્રેસ ના નાખી શકે, કેમ કે સ્ટાર્ટિંગમાં છે ને એક એમ્પ્ટી એટલે ઓપન બ્રેસ જ નખાય. તમે અગર ક્લોઝ બ્રેસ નાખવા જાઓ તો આપણે રિટર્ન ફોલ્સ કરી દઈએ, એવો પ્રોબ્લેમ છે. હવે જો હવે છે ને આખી લૂપ રન કરી દીધી, બધું ચેક કરી દીધું, પેન્ટ કર્યું, પોપ કર્યું, બધું થઈ ગયું. અને છેલ્લે શું રહેવું જોઈએ કે આ બધું તમે લૂપ ચલાવી દો ને તો છેલ્લે દર વખત અગર વેલિડ હોય ને તો એ સ્ટેક એમ્પ્ટી જ રહેવું જોઈએ. તો આપણે જોઈ લઈશું રિટર્ન ઇફ length of stack, this is after the loop, length of stack is equal to 0 0, આપણે રિટર્ન કરી દઈશું true else. આઈ ડોન્ટ થિંક આ લખવાની જરૂર છે, પણ આપણે લખી દીધું એક રન કરી દઈએ, જોઈએ કોઈ એરર આવે તો. પાસ થઈ ગયું, એ બી પાસ થઈ ગયું. વેલ આઈ હોપ તમને ખબર પડી હોય, બટ યા દેટ્સ ઇટ.